અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। ઉડાન ભર્યા બાદ 1 સેકન્ડના અંતરાલમાં જ બંને એન્જિન થયા બંધ। દુર્ઘટના પહેલા બંને પાયલટ હતા સ્વસ્થ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કોકપીટ વોઇસ રેકોર્ડરે ખોલ્યું રહસ્ય। એક પાયલટે અન્ય પાયલટને એન્જિન કેમ બંધ કર્યું તેવો કર્યો સવાલ। અન્ય પાયલટે પોતે એન્જિન બંધ ન કર્યાનો કર્યો દાવો। આજથી 6 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ તો અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ પ્લેન ક્રેશમાં બંને એન્જિનની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રનવેથી જ જતી રહી હતી કટ ઓફ પોઝિશનમાં। વિમાન દુર્ઘટના સમયે વિમાનની આપાતકાલીન રેમ એર ટર્બાઇન સિસ્ટમ પણ થઈ હતી સક્રિય। રેડ સિસ્ટમ સક્રિય થતાં ન રોકી શકાય દુર્ઘટના। બફારા વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું થયું આગમન। સાંજના સમયે શહેરના એસજી હાઈવે, ઇસ્કોન બ્રિજ, પ્રહલાદનગર, વિજલપુર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ। થલતેજ, શિવરંજની સહિતના વિસ્તારો પણ ભીંજાયા। અમદાવાદમાં રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં વરસાદ। વેજલપુર, પ્રહલાદનગરમાં પાણી ભરાવાથી પરેશાની। અડધા કલાક જેટલા સમયમાં ખાબકી ગયો ધોધમાર વરસાદ। ભાવનગરના સિહોરમાં સાંબેલાધાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। વીજળીના કડાકા બડાકા સાથે વરસેલા વરસાદથી વરલ નદી 2 કાંઠે થઈ। રાજકોટમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ। શહેરના તીનબત્તી ચોક, દેસાઈવાડી, ફૂલવાડી, જૂનાગઢ રોડ અને ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો જમાજમ વરસાદ। ખેતી પાક માટે વરસ્યું કાચું સોનું। અમરેલીમાં થોડા દિવસના વિરામ બાદ મેઘમહેર। ભારે બફારા બાદ વરસ્યો વરસાદ। અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી। ભાવનગરની જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। વહેલી સવારથી અંધકારભર્યું વાતાવરણ। તાતણિયા, ખરજાળા, ગોરસ, બોડી, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારો વરસાદી પાણીથી તરબોળ। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 47.77% વરસાદ। ઉત્તર ગુજરાતમાં સરેરાશ 42% વરસાદ તો મધ્ય ગુજરાતમાં 46%, સૌરાષ્ટ્રમાં 47% અને દક્ષિણ ગુજરાતમાં 52% વરસાદ। રાજ્યના 24 ડેમ 100% ભરાયા। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરને લઈ સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના 207 જળાશયમાં સરેરાશ 54% જળસંગ્રહ। વર્ષ 2024માં 11મી જુલાઈએ જળસંગ્રહ હતો માત્ર 39.55%। 48 જળાશય હાઈ એલર્ટ પર, 21 જળાશય એલર્ટ પર અને 19 જળાશય વોર્નિંગ પર। ઉત્તરે કાશ્મીરના કુપવાડામાં આંધી તોફાનને કારણે ભારે નુકસાન। અનેક વીજપોલ ધરાશાયી થયા તો મકાનને પણ નુકસાન થયાના અહેવાલ। કેટલાક વિસ્તારોમાં તો વાહનોને પણ મોટા પ્રમાણમાં થયું નુકસાન। ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતા અગાશી પરથી કરવામાં આવી વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી। શ્રદ્ધાળુઓની મર્યાદિત સંખ્યામાં જ કરવામાં આવી રહી છે ગંગા આરતી। નદીના વધતા જળસ્તરથી કાંઠાના વિસ્તારોમાં સાવચેતી। મધ્યપ્રદેશના છતરપુરમાં ટાપુ પરથી કિશોરનું રેસ્ક્યુ। પોલીસ અને ડિઝાસ્ટરની ટીમે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કિશોરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો। નદીમાં માછલી પકડવા માટે ગયો હતો બાળક। કેનેડામાં કપિલ શર્માના કાફે પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ પ્રધાનમંત્રી કાર્નીની મુશ્કેલીમાં વધારો। પોલીસ હુમલાખોરને પકડી ન શકતા કેનેડાના મીડિયામાં ભારે ટીકા। ખાલિસ્તાની હરજીતસિંહ લાડીએ લીધી છે હુમલાની જવાબદારી। અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓના બાળકોને નહીં મળે મફતમાં શિક્ષણ। અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગે સત્તાવાર રીતે કરી જાહેરાત। ગેરકાયદે વસાહતીઓ પર સકંજો કસવાના ભાગરૂપે ટ્રમ્પે લીધેલા નિર્ણયથી 5 લાખ બાળકોને થશે અસર। ભારત સાથે વેપાર કરાર થયા બાદ 10 થી 20% વચ્ચે ટેરિફ રહેવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંકેત। ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર હાલ અટવાયો હોવાની શક્યતા। ભારતીય પ્રતિનિધિઓની ટીમ વોશિંગ્ટનમાં અમેરિકન અધિકારીઓ સાથે વેપારને લઈને કરશે ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત યુવાનોને આપશે નિમણૂક પત્ર। 51,000થી વધુ લોકોને આપશે નિમણૂક પત્ર। નરેન્દ્ર મોદી નિયુક્ત લોકોને કરશે સંબોધિત। કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહની કેરળ મુલાકાત. આજે મોડી રાત્રે પહોંચશે તિરુવનંતપુરમ. ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. વિકસિત કેરળમ પરિષદમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો લખનૌનો 2 દિવસનો પ્રવાસ આજથી શરૂ. ભાજપના કાર્યકરો અને બુદ્ધિજીવીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. શ્રી કાલીજી મંદિર સંકુલમાં નવા બનેલા બ્લોકનું કરશે ઉદ્ઘાટન. રાજકોટમાં યોજાનારા આઠમના લોકમેળાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક. રાઇડ સંચાલકો અને અધિકારીઓ વચ્ચે યોજાઈ બેઠક. રાઇડ સંચાલકોની કેટલીક માંગનો કરાયો સ્વીકાર. એસઓપીમાં કેટલાક સુધારા કરવામાં આવે તેવી શક્યતા. જોકે મોટા ચકડોળ અંગે હજુ પણ મૂંઝવણ. રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં રોડને લઈને મેયરે અધિકારીઓનો ઉધડો લીધો. ખરાબ રસ્તાની સમસ્યાને લઈને મેયર નયનાબેને અધિકારીઓની ઝાટકણી કાઢી. ચોમાસામાં પણ મહાનગરપાલિકાએ રોડના કામ કરતા સવાલ ઉઠ્યા હતા. સ્પીડ બ્રેકર તણાવવાની ઘટનાથી મહાનગરપાલિકાના શાસકોનું નાક કપાયું હતું. રાજકોટ મહાનગરપાલિકાની બેઠકમાં રસ્તા મુદ્દે ઉગ્ર રજૂઆત. ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ લગાવ્યો આરોપ. તેમના વોર્ડમાં એજન્ડા પ્રમાણે નથી થતા કામ. અધિકારીઓ જવાબ ન આપતો હોવાનો કોર્પોરેટરનો આરોપ. કોર્પોરેટરને અધિકારીઓ ગણકારતા ન હોવાની ફરિયાદ. ધોરણ 12માં નાપાસ વિદ્યાર્થીને 3 કોલેજના એડમિશન આપ્યાના છબરડા બાદ જીકાસ સેન્ટરના અધિકારીઓ ગુમ. કેમેરા સામે કોઈ જવાબ આપવાનો કર્યો ઇનકાર. સારી ટકાવારી ધરાવતા વિદ્યાર્થી પ્રવેશથી વંચિત હોવાનો NSUIનો આરોપ. સરકારી હોસ્પિટલ 220થી વધુ બેડની હશે તો શૈક્ષણિક સંસ્થા તરીકે રહેશે માન્ય. નવી સરકારી મેડિકલ કોલેજને UG-PGની સાથે મંજૂરી. 10 વર્ષના અનુભવી ડોક્ટર પણ તબીબી શિક્ષક ગણાશે. નેશનલ મેડિકલ કમિશને નિયમોમાં કર્યા મહત્વના ફેરફાર. અમદાવાદના અસારવામાંથી ઝડપાયેલા પાઠ્યપુસ્તકમાં ABP અસ્મિતાને હાથ લાગી એક્સક્લુઝિવ જાણકારી. પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકે ચોંકાવનારો ખુલાસો કર્યો. છાપકામ દરમિયાન બગડેલા પુસ્તકો પસ્તીમાં વેચવામાં આવ્યા છે. સરકારી પુસ્તકના વિતરણમાં કોઈ ગેરરીતિ નથી થઈ. પાઠ્યપુસ્તકોને પસ્તીમાં વેચવાને લઈને પોલીસ ફરી અસારવા સ્થિત ગોડાઉન ખાતે પહોંચી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકોમાં ભરેલી પસ્તી પંજાબ લઈ જવાની હતી. પોલીસની ટીમે ટ્રક ડ્રાઈવર્સની હાજરીમાં સેમ્પલ લીધા. અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે જનતામાં ભારે આક્રોશ. દૂષિત પાણી, મચ્છરોનો ત્રાસ તેમજ વિકાસના કામો ન થતા હોવાને મુદ્દે લોકોએ ધારાસભ્યને ઘેર્યા. અસારવામાં પ્રજાલક્ષી કોઈ કામ ન થતા હોવાનો પ્રજાનો આરોપ. પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાથી બ્રિજ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તારણ. મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ કર્યો દાવો. 30 દિવસમાં તપાસ સમિતિ મુખ્યમંત્રીને અહેવાલ સુપ્રત કરશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. કહ્યું, કમિશન ખોરીવાળી સરકારમાં પ્રજાના જીવનની કોઈ કિંમત નહીં. દુર્ઘટનામાંથી શીખવાના બદલે સરકાર માત્ર તપાસ અને સહાયના પાઠવે છે સંદેશા. કોઈ મૃત્યુ પામે ત્યારે પરિવારની શું સ્થિતિ થાય છે તેનો અહેસાસ સરકારને નથી. દર ચોમાસા પહેલા સ્ટ્રક્ચર રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માંગણી. રાજ્યના તમામ જર્જરિત બ્રિજ બંધ કરવાની સાથે ભયજનક પુલનું તાત્કાલિક સમારકામ કરાવવા અમિત ચાવડાએ કરી માંગ. છેલ્લા 10 વર્ષમાં થયેલી દુર્ઘટનાઓની તપાસ હાઈકોર્ટ પાસે કરાવવામાં આવે. અમદાવાદના મુમતપુરા અને કમોડ બ્રિજમાં ઓડાએ હાથ ધરી તપાસ. મુમતપુરા બ્રિજમાં 2 કોન્ક્રીટ સ્પેનની વચ્ચેના સાંધાને તિરાડ ન ગણવા ઓડાની સ્પષ્ટતા. કમોડ બ્રિજ પર પણ સ્ટ્રક્ચર રિપોર્ટમાં કોઈ ક્ષતિ ન જણાઈ હોવાનું ઓડાનું નિવેદન. વલસાડ હાઈવે પર 5 પુલ બંધ કરવાનો નિર્ણય. જિલ્લા પ્રશાસને નિરીક્ષણ કરીને નિર્ણય લીધો. કોલક નદી પર આવેલ બ્રિજ, માન નદી પર આવેલો બ્રિજ સહિત 5 બ્રિજ બંધ કરવામાં આવશે. પુલ જર્જરિત બનતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને નિર્ણય લેવાયો. અમદાવાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે માર્ગોની મરામતની કામગીરી હાથ ધરી. ધોળકા, સાણંદ સહિતના તાલુકાઓમાં કામગીરી પૂરજોશમાં. 13 JCB, 20 ડમ્પર અને 10 રોલરની મદદથી કામગીરી ચાલુ. અમદાવાદ મુંબઈ હાઈવેની જર્જરિત હાલતને લઈને ટ્રાન્સપોર્ટર્સનો ટોલનાકા પર ઉગ્ર વિરોધ. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ કર્યો. હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી. વહેલી તકે કામગીરી કરાશે તેવી અધિકારીઓની ખાતરી.
અમદાવાદના સરખેજમાં આવેલા શંકરપુરાની જનતા સુવિધાથી વંચિત. ઉભરાઈ રહ્યા છે ગટરના પાણી. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની દહેશત. મહાનગરપાલિકાના નબળા શાસકો સામે જનતામાં રોષ. છોટાઉદેપુરના જોજ ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર. ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા કાર્યવાહી થઈ. 15,867નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. સુરતમાં કોલેજમાં રેગિંગ અટકાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર VSNGUની વોચ. જો કોઈ પકડાશે તો થશે પોલીસ ફરિયાદ. રેગિંગ રોકવામાં નિષ્ફળ જનારી કોલેજના ગ્રાન્ટ સહિતના લાભ અટકાવાશે. શાળામાં નોકરી કરવા ઉપરાંત ટ્યુશન કરતા શિક્ષકોની લિસ્ટ અમદાવાદ DOને સોંપાઈ. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલનો આરોપ, અગાઉ પણ લિસ્ટ આપ્યું હોવા છતાં હજુ સુધી નથી કરી કાર્યવાહી. અમદાવાદમાં શિક્ષકો ટ્યુશન કરતા પકડાશે તો સ્કૂલ આચાર્યની રહેશે જવાબદારી. લેખિતમાં ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય DOનો ખાનગી અને સરકારી સહિત તમામ સ્કૂલોને પરિપત્ર. નોંધાયેલી સ્કૂલોના શિક્ષકો મહેનતાણું લઈને કે તે સિવાય ટ્યુશન કરાવી શકશે નહીં. ડ્રગ્સની હેરાફેરી અને તેના ગેરકાયદે વેચાણ અને વિતરણને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઝુંબેશ. અમદાવાદ ગ્રામ્ય પોલીસની 24 ટીમે ડ્રગ્સ વિરોધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. નશાકારક દવા અને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગરની દવાનું વેચાણ કરનાર સામે કાર્યવાહી. મેડિકલ સ્ટોર્સની તપાસમાં 144 કેસ નોંધાયા. ધારાસભ્ય કાંતિ અમૃતિયા સોમવારે રાજીનામું આપવા તૈયાર. ગોપાલ ઇટાલિયા નહીં આવે તો અમૃતિયા નહીં આપે રાજીનામું. મોરબીથી સમર્થકોના કાફલા સાથે સોમવારે ગાંધીનગર જશે અમૃતિયા. મોરબીમાં રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દોડતા થયા નેતાઓ. જનતાના પ્રશ્નોની સમસ્યા માટે ધારાસભ્ય, કલેક્ટર સહિતના અગ્રણીઓની યોજાઈ બેઠક. કાંતિ અમૃતિયાએ રોડમાં ખાડા પૂરી દેવાની આપી ખાતરી. અન્ય સમસ્યાનો પણ તાકીદે આવશે ઉકેલ. મોરબીની પીચ ઉપર ચૂંટણીની મેચ રમવા ગોપાલ ઇટાલિયાને વધુ એક ધારાસભ્યએ આપ્યું આમંત્રણ. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ફેંક્યો પડકાર. જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતી બતાવે તો વાંકાનેર બેઠક ઉપરથી રાજીનામું આપી દઈશ તેવી વાત કરી. કાંતિ અમૃતિયા બાદ હવે મોરબી ભાજપની ઇટાલિયાને ચેલેન્જ. મોરબીથી ચૂંટણી લડવા ગોપાલ ઇટાલિયાને આપ્યો પડકાર. કાંતિ અમૃતિયા સામે જીતી બતાવવા મોરબી ભાજપની ચેલેન્જ. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના ચેલેન્જ અંગે બોલ્યા નરેશ પટેલ. જનતાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા તો જનતાના કામ કરવાની ટકોર. પોતે રાજકારણમાં નહીં જોડાય તેવી ફરી કરી સ્પષ્ટતા. કોંગ્રેસના નવા સંગઠનને લઈ ABP અસ્મિતાના અહેવાલની અમિત ચાવડાએ કરી પુષ્ટિ. થોડા જ દિવસોમાં નવા સંગઠનનો નિર્ણય જાહેર કરાશે. નવા નિમાયેલા જિલ્લા તથા શહેર પ્રમુખનો 3 દિવસનો તાલીમ કેમ્પ યોજાશે. ઓગસ્ટ મહિનાથી જનતાના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. રાધનપુર કોંગ્રેસને ઝટકો. જ્યોત્સનાબહેનને કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં જોડાયા પક્ષમાં. આપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર. વિધાનસભામાં કોંગ્રેસ નેતા બનવાનો કિરીટ પટેલનો ઇનકાર. પોતાના મત વિસ્તારમાં પૂરતું ધ્યાન આપવા માંગતો હોવાથી ઇનકાર કર્યો. હવે આ તક વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળી શકે. વિધાનસભાની ખાતરી સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. સમિતિના અધ્યક્ષ કિરીટસિંહ રાણા સહિત 7 સભ્યોએ કરી મુલાકાત. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્યા વખાણ. સરદાર પટેલની પ્રતિમા બનાવવા બદલ પ્રધાનમંત્રીને પાઠવ્યા અભિનંદન. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પૈસા બાબતે ભાણેજે નાનાની હત્યા કરી. નાનાએ ભાણેજના પિતાને આપેલા 4 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા ભાણેજે ગુસ્સામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી. આરોપી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. વડોદરા જિલ્લાના દેરોલી ગામે માતાના પ્રેમીની પુત્રએ કરી હત્યા. નવી નગરીમાં રહેતા મહેશ દેવી પૂજકની હત્યા. પાડોશમાં રહેતા કલ્પેશ વસાવાએ માતાના પ્રેમી પર લાકડી વડે હુમલો કરતા મોત થયાનો આરોપ. પોલીસે બનાવ અંગે હાથ ધરી વધુ તપાસ. અરવલ્લીના ભિલોડાના દુલપાણીમાં યુવકની હત્યા. 8 જુલાઈએ દર્શન પટેલની હત્યાથી ચકચાર. 100 કરતાં વધારે લોકોએ SP અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પોલીસ કરી રહી છે ઊંડાણપૂર્વક તપાસ. સાબરકાંઠાના વિજયનગરના ગાડી ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત. મૃતક યુવક મૂળ રાજસ્થાનના દામોદ ગામનો રહેવાસી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યો.
ડેન્ગ્યુ મેલેરિયાની દવાની પેટન્ટ ચોરી થઈ સુરેન્દ્રનગરમાં. ડોક્ટર મુકેશ શુક્લએ મોન્ટુ પર આરોપ લગાવ્યો. 1100 કરોડની પેટન્ટની ચોરી થઈ. બે રીઢા ચેઇન સ્નેચર્સ ઝડપાયા વડોદરામાંથી. ક્રાઇમ બ્રાન્ચે 10 લાખનો મુદ્દામાલ કબજે કરીને બંનેને ઝડપી પાડ્યા. બાઇક પર જતા લોકોને ટાર્ગેટ કરતા હતા. ઓળખ છુપાવવા વિગ પહેરતા. જામનગરના વન વિભાગના કર્મચારીઓ પર હુમલો. જાંબુડા અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં ચરી રહી હતી ભેંસો. વન વિભાગે ભેંસ પકડતા 3 શખ્સોએ લાકડી વડે માર્યો માર. ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની કરી ધરપકડ. વલસાડમાં કુલીએ બાળકીને અડપલા કર્યાની ફરિયાદ. રેલવે સ્ટેશન પર બાળકીને લાલચ આપી કુલી વોશરૂમમાં લઈ ગયો હતો. બાળકીએ સતર્કતા દાખવતા નાસી છૂટતા મામલો સામે આવ્યો. પોલીસ આરોપીની કરી ધરપકડ. એએમસીમાં નોકરી અપાવવાનો નકલી ઓફર લેટર કૌભાંડમાં પતિ પત્નીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. કોર્પોરેશનના અધિકારીઓના બોગસ લેટર બનાવીને 82 લાખની છેતરપિંડી કરનાર પતિ પત્ની ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા. આરોપીઓએ 82 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનો આરોપ. ગીર સોમનાથમાં દારૂની રેલમછેલના મુદ્દે રાજ્ય પોલીસ વડા આકરા પાણીએ. ગીર ગઢડાના પીઆઈને કરાયા સસ્પેન્ડ. એલસીબીના એએસઆઈને કરાઈ બદલી, જ્યારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈને ચાર્જ છોડવા આદેશ. સંઘ પ્રદેશ દમણમાં યુવકે નમો પથ પર કાર ચડાવી દેતા પોલીસ દોડતી થઈ. સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવકની અટકાયત કરી. પોરબંદરમાં 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન. જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ આયોજન બેઠક. ધ્વજવંદન સમારોહ, શસ્ત્ર પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. સાબરકાંઠાના ખેડ બ્રહ્મા અંબાજી બ્રોડગેજ નવી રેલવે લાઇનનું નિર્માણ કરાશે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે પ્રધાનને કરી રજૂઆત. રેલવે વિભાગે નાણાં ફાળવ્યા. દ્વારકા, ઓખા અને સલાયામાં ગેરકાયદે બોટના રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાનું કૌભાંડ. ખોટા કાગળો રજૂ કરીને ફિશરીઝ વિભાગથી મેળવાતા લાયસન્સ 145 બોટ માલિકો સામે કાર્યવાહી. મોરબીના હળવદના ટીકર ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી. ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર. પંચાયત અને શાળા પણ પાણીમાં ગરકાવ. પાણીનો યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોની માંગ. અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવશે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ટ્રંક લાઇન. શહેરના 7 ઝોનમાં વરસાદના પાણી ભરાય નહીં તે માટે આયોજન કરાયું. 2500 કરોડના ખર્ચે કામગીરી કરાશે. તળાવ અને નદી ભરેલી રહે તે રીતે ટ્રંક લાઇનનો છેડો આપવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે આયોજિત કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની કોન્ફરન્સમાં થયા સહભાગી. વ્યુઇંગ ગેલેરીમાં માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો. ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા સ્થાનિક નાગરિકે વિડીયો કર્યો વાયરલ. 10 દિવસ પહેલા જ બ્રિજ ક્ષતિગ્રસ્ત હતો. પ્રશાસને રજૂઆત કરી છતાં કોઈએ વાત ધ્યાને ન લીધાનો દાવો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વિવિધ જિલ્લાઓનું પ્રશાસન થયું દોડતું. ગીર સોમનાથના કલેક્ટરે જિલ્લાના વિવિધ પુલ, કાંસ અને નહેરની લીધી મુલાકાત. તમામ બાંધકામની સ્ટેબિલિટીની ચકાસણીની આપી સૂચના. જૂનાગઢ જિલ્લાના મોસળ નદી પરનો પુલ જોખમી હોવાનો સ્થાનિકોનો દાવો. એક નાગરિકે વિડીયો કર્યો વાયરલ. જર્જરિત પુલનું ચાલી રહ્યું હતું સમારકામ. સાબરકાંઠાના ઇલોલથી દાવડ તરફ જતા રસ્તા પર પડેલા ખાડા પૂરવાની કામગીરી. વાહન ચાલકોને ઘણા સમયથી પડતી હતી અગવડતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દોડતું થયું પ્રશાસન. દેગામ પાલુંદ્રા ગામ વચ્ચેના પુલની ચકાસણી અને સમારકામ શરૂ કરાયા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું પ્રશાસન. કલેક્ટર સહિત નિરીક્ષણ માટે આવેલી 5 સભ્યોની ટીમ ખડે પગે. ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ. મોરબીમાં માર્ગ મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે કરાયું સમારકામ. અહીંથી પસાર થતા લોકોને હવે અગવડ નહીં પડે. પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગટરની અધૂરી કામગીરીથી પ્રજા પરેશાન. છેલ્લા 6 મહિનાથી ગટર માટે ખોદાયેલા ખાડા અને ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા પાલિકા સામે રોષ. કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડી દેતા તેને બ્લેકલિસ્ટ કરવા માંગ. પ્રથમ વરસાદમાં 4 કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન ધોવાયું. પાવી જેતપુરમાં ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહારને અસર થઈ. નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આરોપ લાગ્યા.
છોટાઉદેપુર જિલ્લાના મેરિયા અને ઓરસંગ નદી પરના બ્રિજને ભારે વાહનો માટે બંધ કરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જવા માટે વધુ 70 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો. વેપારીઓનું માનીએ તો તેમના ખર્ચમાં થશે વધારો. વડોદરામાં ગંભીરા બ્રિજની ગોજારી ઘટનાના કારણે હજારો લોકોને અસર. આણંદમાંથી પાદરા તાલુકામાં નોકરી કરવા આવતા યુવાનોની હાલત કફોડી. ઋષિ FIBC કંપનીના કર્મચારીઓએ આણંદ તારાપુર હાઈવે પર ધરણા કરી દર્શાવ્યો વિરોધ. વડોદરામાં બ્રિજ અકસ્માત બાદ 35 વર્ષ જૂનો બોરસદ આણંદને જોડતો સિંધરોટ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો. બ્રિજ જર્જરિત બનતા સ્થાનિકોએ અનેકવાર પ્રશાસનની રજૂઆત કરી. ગંભીરા બ્રિજ અકસ્માત બાદ જાગ્યું પ્રશાસન. દાહોદના ખાન નદી પર આવેલા બ્રિજનું સમારકામ શરૂ કરાયું. બ્રિજ જર્જરિત હોવાથી રિપેરિંગ હાથ ધરાયું. પિલરના ભાગમાંથી પાણીના નિકાલની કામગીરી કરાઈ. ABP અસ્મિતા પર રજૂ થયેલા અહેવાલ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું. જિલ્લાના અન્ય પુલનો પણ સર્વે કરાયો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમ દાહોદ પહોંચી. દાહોદ જિલ્લામાં આવેલા વિવિધ બ્રિજ પર સર્વેની કામગીરી કરાશે. લીમખેડામાં RNBના અધિકારીઓ, પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગ સાથે સર્વેની કામગીરી કરશે. મહીસાગર જિલ્લામાં આવેલા આગરવાડા, પાનમ અને હાડોડ બ્રિજનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ. પુલની સપાટી, સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી અને પાણી નિકાલની વ્યવસ્થા સહિતની બાબતોનું કર્યું અવલોકન. બ્રિજની યોગ્ય દેખરેખ રાખવા અધિકારીઓને આપી સૂચના. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પરનો પુલ જર્જરિત. સળિયા કટાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યા. ગુજરાતથી મુંબઈને જોડતા પુલ પર રોજ હજારો વાહનો પસાર થાય છે. શું પ્રશાસન મોટી દુર્ઘટનાની રાહ જોવે છે? તેવા અનેક સવાલ ઉઠ્યા. અરવલ્લીના મેઘરજ માલપુર પંથકના બ્રિજોનું અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. મેશ્વો નદીના બ્રિજનું જિલ્લા પુરવઠા અધિકારી અને માર્ગ મકાન વિભાગની ટીમે તપાસ કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસન સફાળું જાગ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠામાં આવેલા બ્રિજની હાથ ધરાઈ ચકાસણી. કલેક્ટરે મેરવાડા બ્રિજની કરી તપાસ. 1964માં બનેલા પુલની સ્થિતિ વિશે મેળવી માહિતી. જિલ્લાના અન્ય બ્રિજની પણ કરાઈ તપાસ. હાતાવાડા અને ઇકબાલગઢમાં આવેલા બ્રિજ ખખડધજ હાલતમાં. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરના તમામ બ્રિજનો કર્યો સર્વે. 2 બ્રિજ બંધ કરાયા. 3 દિવસ બાદ ફરી તમામ બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલાશે. ભરૂચમાં ઢાઢર નદી પરનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ. કલેક્ટરે બ્રિજનું કર્યું નિરીક્ષણ. જર્જરિત બ્રિજનું તાત્કાલિક કરાશે સમારકામ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખેડા પ્રશાસનની ખુલ્લી આંખ. સિવાલિયા મહીસાગર બ્રિજને કરાયો બંધ. ખેડા જિલ્લામાં આવેલા જૂના બ્રિજની કરાશે તપાસ. ગંભીરા પુલ દુર્ઘટના બાદ પંચમહાલ જિલ્લા પ્રશાસનની કાર્યવાહી. જિલ્લાના તમામ જર્જરિત બ્રિજ, પુલ, નાળાની તપાસ કરવાની અપાઈ સૂચના. તાત્કાલિક અહેવાલ રજૂ કરવા જિલ્લા અધિક કલેક્ટરનો આદેશ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું વડોદરા પ્રશાસન. સેગવા પોઈજા પાસે રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ. બ્રિજની ચકાસણી, લોડ ટેસ્ટ કર્યા બાદ ખુલ્લો મુકાશે. પોરબંદરના લખડી બંદરથી સુભાષનગરને જોડતો પુલ મોટા વાહનો માટે બંધ કરાયો. પુલ પર માત્ર રાહદારી અને સ્કૂટર પસાર થઈ શકે તેટલી જગ્યા રાખી બેરિકેડ લગાવવામાં આવ્યા. કલેક્ટરના આદેશથી પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી 2 વ્હીલરની ચોરી કરતા 2 આરોપી પકડાયા. બંને ચોર ધાનેરાના જાળી ગામના વતની. પૂર્વ વિસ્તારના અલગ અલગ બ્રિજ પરથી ચોરતા હતા વાહનો. અમદાવાદમાં ઓટો રિક્ષામાં ચોરી કરતી ગેંગના 2 આરોપી પકડાયા. એક મહિલા સહિત 2 આરોપીની ધરપકડ. રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને ગેંગ કરતી હતી ચોરી. ગાયને માતાનો દરજ્જો આપવા કચ્છમાંથી ઉઠી માંગ. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ કરી માંગણી. મહારાષ્ટ્રમાં જો ગાયને માતાનો દરજ્જો અપાયો હોય તો ગુજરાતમાં કેમ નહીં? કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવા દેવનાથ બાપુએ ચીમકી ઉચ્ચારી.
સોમવારથી ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ થઈ જશે તૈયાર. સવારે 5 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ઉપડનારી ટ્રેન માટે પ્રથમ રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યા સુધીમાં તૈયાર કરાશે. તો બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ઉપડનારી ટ્રેન માટે તે જ દિવસે સવારે 7:30 વાગે રિઝર્વેશન ચાર્ટનો રહેશે સમય.